નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ ખૂબ જ મહત્વની અને અગત્યની માહિતી. મિત્રો, આમાં તમને ઇન્ટરવ્યૂ આપી અને સરસ પગારની નોકરી મળી શકશે. મિત્રો, ગુજરાત રાજ્ય સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ અંતર્ગત ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય કાર્યરત છે, જેમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, જુનેલાઇઝ જસ્ટિસ બોર્ડ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, આ 3 અલગ અલગ જે શાખાઓ છે તેમાં એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વોચમેન તથા આર્ટ એન્ડ ક્રાફ્ટ, મ્યુઝિક ટીચર, આવી અલગ અલગ જગ્યા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, સરકારી વિભાગમાં નોકરી કરવાની તક છે અને પગાર ધોરણ પણ આપણને જણાવેલું છે. આમાં શું શૈક્ષણિક લાયકાત છે, કોણ અરજી કરી શકે છે, કઈ રીતે તમારે અરજી કરવાની છે, તે બધી જ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં ચકાસણી કરશું. વાત કરીએ મિત્રો તો કે ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવેલું છે. જે અન્વયે સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સરકારી ચિલ્ડ્રન હોમમાં 11 માસના કરાર આધારિત આ જગ્યા બહાર પડાયેલી છે. મિત્રો, નોકરી તમારે પાટણમાં કરવાની રહેશે, જે પાટણ ખાતે આવેલું છે સરકારી ચિલ્ડ્રન હોમ ત્યાં. વાત કરીએ મિત્રો તો કે ભાઈ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં 2 જગ્યા ખાલી છે. એક છે આર્ટ એન્ડ મ્યુઝિક ટીચર્સ અને બીજી છે નાઇટ વોચમેન. હવે તેમાં આર્ટ એન્ડ મ્યુઝિક ટીચર માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે તો કે ભાઈ તમે એટીડીનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો આર્ટ એન્ડ ટીચર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, અથવા તો તમે BE ઇન મ્યુઝિક કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત પછી તમારા પાસે 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. હવે મિત્રો, તમારા પાસે શૈક્ષણિક લાયકાત પછી જો 1 વર્ષનો અનુભવ ધરાવો છો આ કામને લગતો, તો તમે આના માટે લાયક ગણાશો અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું નાઇટ વોચમેન. તેમાં 1 જગ્યા ખાલી છે, તેના માટે 10 પાસ માંગેલું છે. જો તમે 10 પાસ કરેલા છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આમાં કોઈ પણ પ્રકારનો અનુભવ માંગેલો નથી. તમારા પાસે અનુભવ નથી, તમે ફ્રેશર છો, તો પણ તમે આના માટે લાયક ગણાશો અને તમે ઇન્ટરવ્યૂ આપી શકશો. મહિને તમને 11,767 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું જુનેલાઇઝ જસ્ટિસ બોર્ડ પાટણ, જેમાં મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટર 1 જગ્યા ખાલી છે, જેમાં તમે 12 પાસ કરેલું હોવું જોઈએ. 12 પાસ કર્યું છે અથવા તો તમે ડિપ્લોમા ઇન સર્ટિફિકેટનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે, તો તમે આ જગ્યા માટે લાયક ગણાશો અને તમે આના માટે ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આના માટે મિત્રો આપણા પાસે અનુભવ માંગેલું છે 1 વર્ષનો. જો તમારા પાસે NGO, ગવર્મેન્ટ અથવા તો નોન ગવર્મેન્ટ સેક્ટરમાં કામગીરીને લગતો અનુભવ છે, તો તમે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. મહિને તમને 12,318 રૂપિયા ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ, જેમાં એકાઉન્ટન્ટની 1 જગ્યા ખાલી છે. તેના માટે મિત્રો ગ્રેજ્યુએટ માંગેલું છે. તમે ગ્રેજ્યુએટ કોમર્સમાં કરેલું હોવું જોઈએ, જેમાં મેથેમેટિક વિષય સાથે તમે કોમર્સમાં ગ્રેજ્યુએટ થયેલા છો, તો તમે આના માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકશો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તમને કોમ્પ્યુટર સ્કિલ સારી રીતે ફાવતું હોવું જોઈએ. તમે ટેલીનો પણ કોર્સ કરેલો હોવો જોઈએ. મહિને તમને 18,536 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. હવે વાત કરીશું મિત્રો તો કે ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી લઈ અને તારીખ 21/7/2024ના રોજ પોતાના પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. હવે મિત્રો, તમે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો ત્યારે તમારે તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટિ
તમારા ગ્રેજ્યુએશનના રિઝલ્ટ, તમે ક્યાંય નોકરીનો અનુભવ ધરાવો છો તો તેના રિઝલ્ટ, તમે ટેલીનો કોર્સ કરેલો છે તેનું રિઝલ્ટ, તમારું આધાર કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આટલા ડોક્યુમેન્ટ્સ લઈ અને તમારે 21/7/2026ના રોજ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે અને વાર આવે છે મંગળવાર. હવે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે? તો કે જિલ્લા બાળ સુરક્ષા એકમ એ વિંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન પાટણ, જિલ્લો પાટણ ખાતે સવારે 9 કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. તમારે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. મિત્રો, ઇન્ટરવ્યૂમાં જે આખરી નિર્ણય છે એ જિલ્લા પસંદગી સમિતિ પાટણને આધીન રહેશે. રજિસ્ટ્રેશન મિત્રો સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં કરાવવાનું રહેશે. 11 વાગ્યા પછી કોઈનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. અને મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો કે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. એટલે કે કોમ્પ્યુટર ઉપર તમારું છે એ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તમને કોમ્પ્યુટર ઉપર છે એ પ્રેક્ટિકલી તમને એક્ઝામ લેશે, કામગીરીને લગતી અમુક ક્વેશ્ચન પૂછશે. એટલે તમારે કોમ્પ્યુટરનું પણ પ્રેક્ટિસ કરીને જવાની રહેશે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટ કરી અને મને જણાવજો કે ભાઈ તમને આપણા વિડીયો કેવા લાગે છે. તમારા માટે મહેનત કરી અને વિડીયો અપલોડ કરીએ છીએ તો તમારા પાસે એટલી તો આશા રાખી જ શકાય કે તમે આ માહિતી છે એ તમારા સુધી સીમિત ન રાખતા તમારા બીજા મિત્ર વર્તુળ સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરશો. મિત્રો, આપણને ખબર નથી કે સોશિયલ મીડિયા અત્યારે આવ્યું છે તો આ માહિતી કેટલી સવલતથી મળી જાય છે, પણ જે લોકો પાસે સમયસર નથી પહોંચતી એ લોકોને ખૂબ દુઃખ થતું હોય છે. એટલે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી અને આવા ભાગીરથ કાર્યમાં આપ પણ આશા રાખું છું કે સહભાગી બનશો અને વિડીયો શેર બીજા લોકો સુધી કરી અને તેને યોગ્ય સમયે માહિતી પહોંચાડશો. ધન્યવાદ મિત્રો.